દૂષિત પાણીના મુદ્દે કલેક્ટરે એક્શનમાં હોસ્પિટલમાં અધિકારીઓ સાથે બેઠક યોજી ક્લોરિનેશન તેજ કરવા આદેશ. વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પીવા તેમજ વપરાશ માટેના પાણીની સમસ્યાઓ સૌથી મોટા રોગચાળાનું મુખ્ય કારણ બની છે. નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીને પગલે મહિલાઓ, બાળકો સહિત વૃદ્ધો માટે કોલેરા, પીળીઓ, કમળા જેવી ગંભીર બીમારીઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કોલેરા, પીળીઓ, કમળાના કેસો નોંધાયા બાદથી આળસુ તંત્ર દોડતું થયું છે. તેમજ જિલ્લા કલેક્ટર, પ્રાંત સહિત અધિકારીઓ વડાલીમાં પહોંચી તપાસ હાથ ધરી છે. વાત છે નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત પાણીને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડાલી નગરપાલિકા વિસ્તારના સત્તાધીશો તેમજ જવાબદાર અધિકારીઓ સામે લેખિત મૌખિક રજૂઆતો તેમજ વિરોધ બાદ પણ શહેરમાં પીવા અને વપરાશ માટેનું પાણી દૂષિત આવવાને કારણે રોગચાળો વકર્યો છે. ખાસ કરીને પાલિકાના અલગ અલગ વિસ્તારોમાં કોલેરા, પીળીઓ, કમળા જેવા રોગોના કેસો નોંધાયા બાદથી આળસુ અધિકારીઓ ઓફિસ છોડી પ્રજાના ઘરે ફિલ્ડની કામગીરીમાં દોડતા થયા છે. દૂષિત પાણીના કારણે બાળકોમાં રોગચાળો વકર્યો છે, જેને લઈને બાળકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે. વડાલી આરોગ્ય વિભાગની ટીમે દરેક વિસ્તારોમાં ઘરદીઠ પાણીના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી છે. જો કે પાણીના લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ જોઈએ તો તંત્ર સહિત અધિકારીઓ અને બેજવાબદાર કર્મીઓ આશ્ચર્યમાં મુકાયા છે. તંત્ર દ્વારા લેવામાં આવેલ પાણીના સેમ્પલો સંપૂર્ણ ફેલ થયા છે. છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીથી ત્રાહિમામ પ્રજાની રજૂઆતોને નકારતા તંત્રના પાપે બાળકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે. અનેક રજૂઆતો બાદ પણ વપરાશ તેમજ પીવાના પાણી માટે પાલિકા દ્વારા દૂષિત પાણીના સપ્લાય સામે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિકોને પીવા તેમજ વપરાશ માટે મુખ્યત્વે દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક મામલતદાર દ્વારા પણ પાલિકાના અધિકારીઓને સાથી લેખિત જાણ કરવામાં આવી છે. આ સાથે મામલતદાર દ્વારા ઝડપથી શહેરીજનોને શુદ્ધ પાણીનો પુરવઠો પૂર્ણ પડે તે દિશામાં પાલિકાને ચોક્કસ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં જાણ કરી છે. જો કે કલેક્ટર સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓએ વડાલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા પાણી પુરવઠા માટે વિવિધ યોજનાઓ હેઠળ લાખો કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે વડાલી પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર વહીવટના કારણે કેટલાક મહિનાઓથી લોકોને દૂષિત પાણીનો પુરવઠો સૌથી મોટી સમસ્યાનું કારણ બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં ઝડપથી દૂષિત પાણીના પુરવઠા સામે કોઈપણ પ્રકારની ચોક્કસ કામગીરી પૂર્ણ કરવામાં ન આવે તો ચોક્કસથી વડાલી નગરપાલિકામાં કચેરીમાં ગાંધીનગર વાળી થશે તે નક્કી છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા. 12 જાન્યુઆરીના રોજ વડાલી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણી આવવાના અહેવાલ સોશિયલ મીડિયા તેમજ ગ્રામજનો દ્વારા મળેલ હતા. તે અંગે અમે તાત્કાલિક નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને સાથે રાખી આવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી હતી. જ્યાં જ્યાં પાણીના પંક્ચર થયેલ હતા તે રિપેર કરવામાં આવેલ તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી તે વિસ્તારોમાં દૂષિત પાણી ના આવે, દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ, શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ. દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે, જેથી ગ્રામજનોને વધુમાં જણાવવાનું કે આ સુપર ક્લોરિનેશન પાણીના કારણે પાણીના ટેસ્ટમાં થોડો ફેરફાર થયેલો છે તો તેનાથી ગભરાવાની જરૂર નથી. આ એક પ્રક્રિયાનો ભાગ છે જેના કારણે પાણીનો ટેસ્ટ એટલા સમય પૂરતો રહેશે, એટલે ગભરાવાની જરૂર નથી. તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવા વિસ્તારોમાં હેલ્થની ટીમો ઉતારી દરેક હેલ્થ ચેકઅપ કરવામાં અને પાણીના સેમ્પલિંગની કાર્યવાહી પણ ચાલુ છે. કોઈ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ટીમ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે. તેમજ પાણી સમયસર મળી રહે એ પણ ધ્યાન રાખવામાં આવેલ છે. આપણે 13 તારીખના રોજ માણેકચોક એરિયામાં જે દૂષિત પાણીનો એક અહેવાલ આવ્યો હતો સોશિયલ મીડિયા થ્રુ, તે દિવસે આપણે 5 સેમ્પલ માણેકચોકના અલગ અલગ ઘરોના આપણે સેમ્પલ લીધા હતા. એનું આપણે પરિણામ ફેલ આવ્યું હતું. એના પછી 17 તારીખે ફરીથી એરિયાના આપણે સેમ્પલ લીધા હતા. ફરીથી એરિયાના બી 3 ઘરોનું સેમ્પલ ફેલ આવ્યું હતું. 18 તારીખે રવિવારના રોજ આપણને માહિતી મળી હતી કે રામનગર એરિયામાં આવી તકલીફ છે સોશિયલ મીડિયા થ્રુ અને આવા 2 પેશન્ટ છે પીડિયાના. સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં 16 ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે ઝાડા ઉલટીના. ટીમ દ્વારા દરેક એરિયામાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે. જરૂર જણાય તો વોટર કલ્ચર રિપોર્ટ બી લેવામાં આવે છે. રામનગર એરિયામાં બી આપણે સોમવારે જે અફેક્ટેડ એરિયા હતા, ગામ હતા, એ ઘરમાંથી બી આપણે વોટર કલ્ચરનો સેમ્પલ લીધા છે. રિપોર્ટ હજી બાકી છે.
સોમવારથી આજ દિન સુધી આપણે રેગ્યુલર એનો સર્વે ચાલુ જ છે અલગ અલગ ટીમ દ્વારા, અને એનો સર્વે આગામી દિવસોમાં બી ચાલુ જ રહેશે. અને એને કલેક્ટર સાહેબશ્રી આજે આપણી સંસ્થાની મુલાકાત બી લીધી હતી આ માટે, અને આપણને જે જરૂરી સૂચનો હતા કે રોજે રોજ આના સેમ્પલ લેવાના છે અલગ અલગ એરિયામાં, અને સર્વેની કામગીરી બી નિયમિત ધોરણે થાય એના માટે બી સૂચન આપેલું છે. હાલની તારીખમાં એવા કોઈ શંકાસ્પદ કેસો જે પીડિયા કે આપણે ટાઇફોઇડ એવા મળેલા નથી. કોઈ બી એવું પેશન્ટ હોય છે આપણે તાવનું, તો એનું બી આપણે ટેસ્ટિંગ કરાવી દઈએ છીએ ટાઇફોઇડને એના માટે, પણ હાલ પૂરતું એવું કોઈ રોગચાળાની સ્થિતિ લાગતી નથી.